નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહીની મૂળભૂત વ્યાખ્યા છે લોકો વડે, લોકો માટે, લોકો થકી ચાલતી સરકાર। આ સરકાર સંસ્કૃતમાં આપણે કહીએ તો રાજા કાલસ્ય કારણમ, રાજા હોય તેના પ્રમાણે કાળ પણ વર્તે છે। લોકશાહીમાં રાજા કોણ? ચૂંટાયેલા પ્રતિનિધિ તો મર્યાદિત સમય માટે હોય છે, રાષ્ટ્રપતિ મર્યાદિત સમય માટે હોય છે। લોકશાહીમાં રાજા એ પ્રજા છે, કારણ કે પ્રજા પ્રતિનિધિને ચૂંટે છે ને પોતાના અધિકારો એને આપીને વિધાનસભા કે સંસદમાં બેસાડે છે। એ પ્રતિનિધિ કેવો હોવો જોઈએ અને એનામાં શું પ્રકારના ગુણો હોવા જોઈએ, શું એના પાસે એબ ના હોવી જોઈએ, એ વાતની ચર્ચા આજે રાજકારણનું અપરાધીકરણ જે અત્યારે આપણે જોઈ રહ્યા છે નજર સામે, ખરીદ વેચાણ સંઘ ચાલે છે, ક્યાંક કોક ખરીદાય છે, ક્યાંક કોક વેચાય છે, ક્યાંક કોક ગોળી ચલાવે છે, એના ઉપર 5-7 ક્રિમિનલ કેસ ચાલતા હોય, એ ક્યારેક સાંસદ પણ બની જાય, ક્યારેક ધારાસભ્ય પણ બની જાય, ક્યારેક બીજો પદાધિકારી પણ બની જાય। આ આજની તાસીર છે। આજે થોડી મારે પ્રસ્તાવના દર્શક મિત્રો તમારા માટે લાંબી બાંધવાની છે, કારણ કે મારી સાથે જે પેનલ છે એ તો આ વિષયના પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતોની પેનલ છે, પણ મારે આજે તમને આની પ્રસ્તાવના એટલા માટે બાંધવી છે કે તમને આખી ચર્ચાનો મર્મ સમજાય। મારે લઈ જવું છે તમને દેશની પહેલી લોકસભામાં। સપ્ટેમ્બર 24, 1951 ના દિવસે એક સાંસદ H.G. મુદગલ એને લોકસભામાંથી હાંકી કઢાયા। શેના માટે હાંકી કઢાયા? ગુનો હતો મુંબઈના ઇન્ડિયન બુલિયન એસોસિએશન પાસેથી લોબિંગ કરવા માટે એણે 2000 રૂપિયાની લાંચ લીધી હતી। લોકસભામાં આ મુદ્દો ઉભો કર્યો ફિરોઝ ગાંધીએ। વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, ફિરોઝ ગાંધી એમના જમાઈ થાય અને લોકસભા હચમચી ઉઠી। વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ પોતે એક ઠરાવ મૂક્યો કે આ મુદગલને લોકસભામાંથી બરતરફ કરવામાં આવે। આ ઠરાવ ઉપર મતદાન થાય અને ઠરાવ પસાર થાય તે પહેલા મુદગલે રાજીનામું આપી દીધું અને આમ છતાં લોકસભાએ એ રાજીનામું નહીં સ્વીકારી અને મુદગલને લોકસભામાંથી બરતરફ કર્યા 2000 રૂપિયા લેવા માટે। માનવામાં આવે તમને? 2000 રૂપિયા લેવા માટે સાંસદને લોકસભાએ વડાપ્રધાને ઠરાવ રજૂ કર્યો અને બરતરફ કર્યા। ત્યાર પછીની વાત એથી વધારે અગત્યની છે। ઓક્ટોબર 4, 1951 પંડિત જવાહરલાલ નહેરુ દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખે છે। એનો અંગ્રેજીનો ભાવાર્થ તમને વાંચી સંભળાવું છું। જવાહરલાલ નહેરુ લખે છે, ભૂતકાળમાં માત્ર સંસદમાં જ નહીં પણ રાજ્ય વિધાનસભાઓમાં પણ પોતાના વર્તન અને વ્યવહારના ધારાધોરણો નહીં જાળવવાના કિસ્સાઓ બન્યા છે। મુદગલનો કેસ એક દાખલો અને ચેતવણી બંને છે। આ મામલે આપણે જરા પણ ઢીલાશ દાખવવી જોઈએ નહીં। એક વખતે જો પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો કે સાંસદોની પ્રતિષ્ઠા ઉપર દાગ લાગશે તો લોકશાહી સ્વયં ખતરામાં આવી જશે। એટલા માટે આ સાંસદો અથવા ધારાસભ્યો તેમજ સર્વિસ એટલે કે અધિકારીઓની રેપ્યુટેશન, પ્રતિષ્ઠા કડકાઈથી જળવાવી જોઈએ અને એમની કોઈ પણ ગેરવર્તન સામે કડક પગલાં લેવા જોઈએ। આ ભારતના પહેલા પ્રધાનમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રમાંથી લીધેલો ફકરો છે। મુદગલને આ કિસ્સો યાદ કરીએ। આજે ક્યાં છીએ આપણે? ધારાસભ્ય, સંસદ સભ્ય, રાજ કે કેન્દ્રનો આધાર સ્તંભ જેવી સેવાઓના અધિકારીશ્રીઓ કે પછી બીજા લોકશાહીના આધાર સ્તંભની ઇજ્જત, આબરૂ એવી તો કાદવમાં રગદોળાઈ છે કે ન પૂછો વાત। ક્યાંય કોઈ જેને આપણે સરળ ગુજરાતી ભાષામાં કહીએ એવું ઘણા બધા કિસ્સામાં, ઓફકોર્સ એમાં અલબત્ત અપવાદો છે, પણ મહદઅંશે ઘણા બધા કિસ્સાઓમાં 4 આનાનું મીઠું કોઈ ઉધાર ના આપે અથવા કોઈ એમના પર વિશ્વાસ ન મૂકે, ઘરમાં પેસવા ના દે કે બેસવા ના દે, એવા લોકો આજે આપણા પ્રતિનિધિ તરીકે લો મેકર્સ એટલે કાયદાના ઘડવૈયા બની અને સંસદ અને ધારાસભામાં બેસે છે। નીચેની તો આપણે વાત જ નથી કરતા। ગ્રામ પંચાયત સુધી જઈએ તો ત્યાં તો સંપૂર્ણપણે
કાં તો લઠ્ઠનું રાજ્ય ચાલે છે, કાં તો પૈસાનું રાજ્ય ચાલે છે, કાં તો ધમકીનું રાજ્ય ચાલે છે, કાં તો સત્તાનું રાજ્ય ચાલે છે. ત્યારે આવું કેમ થયું? આવું થયું એનું કારણ એબિલિટી ત્યાં સુધી ગણાતી હતી જ્યાં સુધી કોંગ્રેસની એક હથ્થુ સત્તા ચાલતી હતી. પાર્ટીના નામ પર બહુમત મળતો. કોંગ્રેસ પાસે આઝાદી પછીના સમયમાં ઘણા દિગ્ગજ નેતાઓ હતા, પણ જેમ જેમ નવી નવી પાર્ટીઓનો ઉદય થયો અને કોંગ્રેસ નીચે જતી ગઈ, જરૂરી બહુમતી મેળવવા માટેની હોડ લાગી, બરાબર ત્યારે જ પેલી વ્યંગમાં કહેવાતી લોકશાહીની વ્યાખ્યા, જેમાં 49 ડાયા માણસો ઉપર 51 મૂર્ખાઓ રાજ કરે, આપણે 51 ગુંડાઓ પણ કહી શકીએ, બધાને નથી કહેવા માટે નથી કહેતા, એ પરિસ્થિતિનું નિર્માણ થયું. ભારતને આઝાદી આપવાની દરખાસ્ત ક્લેમન્ટ એટલીએ મૂકી હતી દોસ્તો, અને એ દરખાસ્ત ઉપર બ્રિટનના યુદ્ધ વખતના વડાપ્રધાન, જેને બ્રિટને ટ્રાફાલ્ગર સ્કરમાં એવડું મોટું બહુમાન આપ્યું છે કે એવું બહુમાન બ્રિટનના કોઈ વડાપ્રધાનને ત્યાર પહેલા કે ત્યાર પછી મળ્યું નથી. એ ચર્ચિલ કોઈ ભવિષ્યવેત્તા નહોતા, પણ ચર્ચિલે ભારત આઝાદ થવાનું હતું ત્યારે એ દરખાસ્ત ઉપર પોતાની કોમેન્ટ્સ કંઈક આ પ્રમાણે કરી હતી. એણે કહ્યું હતું કે પાવર વિલ ગો ટુ ધ હેન્ડ્સ ઓફ રાસ્કલ્સ, રોગ્સ, ફ્રીબૂટર્સ. All Indian leaders will be of low caliber and men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles. આનો ભાવાર્થ થાય દર્શક મિત્રો, સત્તા ગુંડા, મવાલી અને ઉચક્કા લોકોના હાથમાં જશે. ભારતના બધા નેતાઓ નબળું પોત ધરાવતા અને માટી પગા હશે. મીઠી જીભ અને મૂરખ કહી શકાય તેવું કપટી હૃદય ધરાવતા આ નેતાઓ એકબીજા સાથે સત્તા માટે ઝઘડશે અને ભારત રાજકીય બંદરબાટમાં વિખાઈ જશે. ચર્ચિલ જ્યોતિષી નહોતો, પણ આજની રાજનીતિમાં દર્શક મિત્રો આ સાચું પડી રહ્યું એવું લાગે છે. સત્તાના સિંહાસને બેસવા માટે હવે એબિલિટી નહીં, નંબર ગેમમાં વિનેબિલિટી એટલે કે ક્ષમતા અથવા ગુણવત્તા નહીં, પણ કોઈ પણ રીતે જીતી શકવાની ક્ષમતા મુખ્ય મુદ્દો બન્યો છે. આજના રાજકારણમાં મની પાવર, મસલ પાવર અને મેનેજમેન્ટ અથવા મેનોવરિંગ પાવર દેશની લોકશાહીને દમરોળી રહ્યા છે. ત્યારે આ રાજકારણનું ગુનાહિતકરણ કઈ રીતે થયું છે એની ચર્ચા કરવા માટે આપણે એક એવી વિશિષ્ટ પેનલ ભેગી કરી છે કે જેણે આ વિષય પર ઊંડો અભ્યાસ કર્યો છે અને આ વિષય પર અધિકારપૂર્વક બોલી શકે તેમ છે. આજની આપણી આ પેનલમાં 3 જે વિશિષ્ટ નિષ્ણાતો છે, એમાં પહેલું નામ હું કહીશ મેજર જનરલ અનિલ વર્મા. મેજર જનરલ અનિલ વર્મા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એ મુખિયા છે, હેડ છે, અને એડીઆર તરીકે જાણીતો રિપોર્ટના કેટલાક અંશો તમે હમણાં તાજેતરમાં છાપામાં વાંચ્યા હશે. એ સંસ્થા એઓ ચલાવે છે. ખૂબ જ ઉચ્ચ હોદ્દા ઉપરથી સશસ્ત્ર દળોમાંથી નિવૃત્ત થયેલ મેજર જનરલ અનિલ વર્મા, માનું છું ત્યાં સુધી કોઈ પણ પ્રકારની, કારણ કે આજકાલ તો હવે એ ક્ષેત્ર પણ બાકી નથી રહ્યું કે જ્યાં અધિકારીઓને સેનામાંથી નિવૃત્ત થયા પછી ગવર્નર બનવું, મંત્રી બનવું, આવા બધા જાત જાતના અભરખાઓ ઊભા થતા હોય છે. ત્યારે આઈ વિલ લાઇક ટુ કોમ્પ્લિમેન્ટ મેજર જનરલ અનિલ વર્મા નોટ ટુ ફોલ પ્રે ટુ સચ કાઇન્ડ ઓફ લ્યોર્સ, અને પોતે પોતાની રીતે કંઈક પેલા બિરબલના પાણી હોજ પાણીથી ભરેલો છે, એમાં પોતે લોટો દૂધ રેડશે તો પાણીનું દૂધ નથી થઈ જવાનું, પણ પાણીનો રંગ તો બદલાશે ને. એ અપેક્ષાએ, આશાએ મેજર જનરલ અનિલ વર્મા આવતીકાલની પેઢી માટે ભારતની લોકશાહીમાં કલંકિત જે પ્રકારના તત્વો ઘૂસી ગયા છે તેમના સામે જેહાદ અથવા જંગ માંડીને બેઠા છે. ડોક્ટર હરિ દેસાઈ, રાજકીય વિશ્લેષક. હરિભાઈનો ગુજરાત સમાચાર ટીવી પર જ નહીં પણ ગુજરાતમાં ક્યાંય પરિચય આપવો પડે તો આપણું ગુજરાતી પણ લાજે એ પ્રકારનું આ અસ્તિત્વ છે. ચિત્રલેખા, અમારા મિત્ર હરીન્દ્રભાઈ દવેના જન્મભૂમિમાંથી અમારો એમની સાથે પરિચય થયો. પછી એમણે ચિત્રલેખા અને ત્યાર પછી સમકાલીનના તંત્રી તરીકે જબરજસ્ત ધુઆધાર બેટિંગ કરી અને ફરતા 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 સરદાર યુનિવર્સિટીમાં થઈ અને
અહીંયા અત્યારે ચિમનભાઈ પટેલ પત્રકારત્વની જે ઇન્સ્ટિટ્યૂટ છે એનો આ વખતનો રેકોર્ડ જુઓ. એના જે કોર્સમાં ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા 10 નંબર એમની યુનિવર્સિટી લઈ ગઈ એવા હરિભાઈ દેસાઈ એક પત્રકાર છે, વિશ્લેષક છે અને ગાંધી અને સરદાર વિશે ઊંડો અભ્યાસ ધરાવે છે. પંક્તિ જોગ સ્ટેટ કોઓર્ડિનેટર છે. જપીને બેસવું નહીં, પગમાં પદમ હોય એવું કહેવાય છે જે માણસના, એ માણસ બેસે નહીં, ફરિયાદ કરે એમ પંક્તિબેન એ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સાથે જોડાઈને, બીજી પણ સંસ્થાઓ સાથે જોડાઈને સતત ગરીબોના, વંચિતોના, અગરિયાઓના કામ માટે મથ્યા કરે છે. આપણે મથ્યા કરે છે એમ કહીએ ત્યારે નારી તું નારાયણી અથવા અબળામાંથી સબળા થઈને કામ કઈ રીતે કરી શકાય તે જોવું હોય તો પંક્તિબેનનું કામ જોવું પડે. આ ત્રણેય વ્યક્તિત્વ પોતપોતાની રીતે યુનિક અથવા તો અનોખા છે. શરૂઆત કરીશું. मेजर जनरल साहब आपसे शुरुआत करें. आपने जो ये अपराधीकरण राजनीति में हो रहा है, जिस तरह से गुंडे उचक के तरह तरह के लोग मनी और मसल पावर के जरिए और कहीं कहीं कम्युनल अपने ज्ञाति के जोर पर चुनाव जीत के अपने संसद या विधानसभाओं में पहुंच रहे और संस्थाओं में भी अपना डेरा जमा रहे हैं, उसके बारे में आपकी संस्था ने एक विशद अभ्यास किया है. मैं आपसे विनती करूंगा कि आप अपने जो अभ्यास के विश्लेषण के जो अंश है उसको समय की मर्यादा मद्देनजर रखते हुए करीब 8-10 मिनट में हमारे दर्शक मित्रों के समक्ष इसका विवरण करें. मेजर जनरल अनिल वर्मा. ओके, धन्यवाद आपको और आपके व्यूअर्स को. माफ कीजिएगा, मुझे गुजराती समझ में नहीं आती तो मैं हिंदी में ही बात करूंगा और उम्मीद है आपके दर्शकों को समझ में आएगी. कोई बात नहीं साहब, हिंदी यहाँ समझ लेते हैं सब. आप हिंदी में बताइए, कोई चलेगा. ओके, तो ये अवसर देने के लिए धन्यवाद. और जैसा आपको मालूम है आजकल बिहार के इलेक्शंस चल रहे हैं और कल दूसरे चरण का मतदान भी हो रहा है. और आज ही हमने एक प्रेस कॉन्फ्रेंस करके अपना बिहार की कंसोलिडेटेड तीनों फेज की रिपोर्ट निकाली है, जिसमें बैकग्राउंड डिटेल्स हैं सब कैंडिडेट्स, जो लगभग 3700 कैंडिडेट्स इसमें लड़ रहे हैं. और साथ ही मध्य प्रदेश, गुजरात और यूपी और अन्य जगहों में जो बाई इलेक्शंस हो रहे हैं उनकी भी हम रिपोर्ट्स निकाल रहे हैं. सो एडीआर के बारे में अगर मैं जल्दी से थोड़ा सा बता दूं कि 20 साल हो गए हैं लगभग, और ये अहमदाबाद में ही 11 प्रोफेसर्स थे IIM अहमदाबाद के, जिन्होंने 1999 में ये दिल्ली हाई कोर्ट में एक याचिका दायर की थी, जिसमें ये कहा गया था कि एक कॉमन वोटर को, आदमी को, कॉमन सिटीजन को, पॉलिटिशियंस जो इलेक्शन में चुनाव लड़ने के लिए खड़े होते हैं उनके बारे में कुछ भी मालूम नहीं होता. तो ये 2-3 साल तक चला केस. दिल्ली हाई कोर्ट ने तो बोला कि हाँ ठीक है, पता होना चाहिए. फिर उसके बाद तमाम पॉलिटिकल पार्टीज इसके खिलाफ खड़े हो गए, एकजुट हो गए. जैसे आपको मालूम है कभी भी रिफॉर्म के या उसके मामले में पार्टीज इकट्ठी नहीं होती, लेकिन जब उनके हक पर कोई चोट लगने या जब उनको लगता है कि इससे हमारा नुकसान होगा, तब सब एकजुट हो जाते हैं. तो ये फिर इन्होंने अपोज किया और ये फिर पार्लियामेंट में एक ऑर्डिनेंस पास किया गया कि ये जो सुप्रीम कोर्ट का वर्डिक्ट है कि ये बैकग्राउंड डिटेल देना जरूरी है, ये गलत है और इसको खारिज किया जाना चाहिए. उसके बाद हमारे जो फाउंडर ट्रस्टीज थे, ये प्रोफेसर शास्त्री, प्रोफेसर चोकर और ये सब लोग जाके प्रेसिडेंट को मिले थे. अब्दुल कलाम साहब उस टाइम प्रेसिडेंट थे. तो उनको बात समझ में आई और उन्होंने पहली बार ही ऑर्डिनेंस को वापस कर दिया, साइन करने से इनकार कर दिया. लेकिन जैसे आपको मालूम है लॉ का जो प्रथा है कि जब सेकेंड टाइम वो जाता है प्रेसिडेंट के पास तो उनको साइन करना पड़ता है. तो जब वो ऑर्डिनेंस साइन हुआ उसके बाद एडीआर के ये जो संस्थापक थे ये दोबारा से सुप्रीम कोर्ट में गए और फिर ये 1 आध साल चला और फाइनली 2003 में
सुप्रीम कोर्ट ने वो ऑर्डिनेंस को अनकंस्टिट्यूशनल करार करके स्ट्राइक डाउन कर दिया। उसके बाद से इलेक्शन कमीशन और एडीआर ने मिलकर ये प्रोफॉर्मा बनाया, जिस पे भी आजकल ये पर्चा भरा जाता है और एफिडेविट, सेल्फ स्worn एफिडेविट हर एक कैंडिडेट देता है। तो ये ऐसे शुरुआत हुई थी एडीआर की, आपके अहमदाबाद से ही हुई थी। और सो अभी मोटे तौर पर हम लोग वोटर अवेयरनेस का काम करते हैं, रिसर्च का काम करते हैं और रिपोर्ट्स निकालते हैं। हमारा प्लान ये रहता है हमेशा कि जब भी वोटिंग होने वाला है उससे हफ्ता 10 दिन पहले हम कैंडिडेट्स का पूरा ब्यौरा, जो वो अपने आप स्वयं एफिडेविट्स में भरकर देते हैं, उसको हम मीडिया के थ्रू, इंटरनेट के थ्रू सबको डिसेमिनेट करते हैं और उम्मीद करते हैं कि सब लोग देखें। दूसरा, हमारे पूरे देश में लगभग 1200 ऐसी संस्थाएं हैं जो जुड़ी हुई हैं एडीआर से, जिसको हम नेशनल इलेक्शन वॉच बोलते हैं, जिसका पंक्ति बहन हमारा गुजरात की रिप्रेजेंटेटिव हैं। तो ये ग्राउंड लेवल पर जाकर जगह जगह ये संदेश देते हैं, जो हमारा एक मोटो है, अच्छे को चुनो, सच्चे को चुनो। सो अब आते हैं कि अभी स्थिति क्या है। अभी स्थिति ये है कि 20 साल हो गए हैं हमको ये काम करने, और हमारी तरह और भी काफी संस्थाएं इस काम में जुटी हैं। लेकिन स्थिति जहां तक क्रिमिनलिटी, जिसको हम हिंदी में बोलते हैं बाहुबल और धनबल, इलेक्शंस में ये दिन प्रतिदिन बदतर ही होता जा रहा है। अगर मैं आपको सिर्फ लोकसभा का ही आपको स्टैटिस्टिक्स बताऊं तो 2000 जैसे अभी जो है हमारी लोकसभा करंट जो चल रही है, इसमें 43% एमपी ऐसे हैं जिनके ऊपर क्रिमिनल केसेस हैं। इससे पीछे वाली जो 2014 की थी उसमें 39%, 39% थे। उससे जो पहली लोकसभा थी उसमें 34% थे। उससे पहली लोकसभा में 30% थे। तो आप देखिए हर 5 साल में ये 3 से 4% बढ़ रहा है। और जिस तरीके से ये बढ़ रहा है, और अगर स्टेट्स के मैं आपको फिगर्स बताऊं, ऑल इंडिया लेवल पर अगर आप देखें तो जो चुन के आते हैं, ये जो मैं फिगर आपको बता रहा हूँ एमपीज का था, लेकिन एज ए थंब रूल हमारे देश में लगभग 1/3 कैंडिडेट्स ऐसे खड़े किए जाते हैं जिनके ऊपर क्रिमिनल केस होते हैं। उसमें से क्या होता है कि जब वो जीत के आते हैं तो वो परसेंटेज ऑलमोस्ट डबल हो जाता है। तो अभी स्टेट्स में कईयों में एमएलएज 50 से 60% तक ऐसे एमएलए हैं जिनके ऊपर क्रिमिनल केसेस। बिहार का ही एक एग्जांपल है अभी जैसे चल रहा है। सो कहने का मतलब ये है, तात्पर्य ये है कि पॉलिटिकल पार्टी स्वयं बिल्कुल इलेक्टोरल रिफॉर्म्स में कोई इंटरेस्ट नहीं रखती। पॉलिटिकल पार्टीज का कोई अकाउंटेबिलिटी नहीं है, ट्रांसपेरेंसी नहीं है, इंटरनल डेमोक्रेसी नहीं है। इसी के ऊपर हम लोग काफी समय से कोशिश कर रहे हैं कि ये चीज हमारे लोकतंत्र के लिए बहुत जरूरी है, क्योंकि पॉलिटिकल पार्टीज ही हमारे देश को चलाती हैं, क्योंकि उन्हीं से सरकार बनती है, उन्हीं के लोगों से। तो यदि उनके अंदर ये 3 चीजें खुद ही नहीं हैं, तो वो फिर उनसे आप कैसे उम्मीद कर सकते हैं कि जब वो हमें गवर्न करेंगे तो अकाउंटेबिलिटी, ट्रांसपेरेंसी और डेमोक्रेसी को वो बढ़ावा देंगे। सो इसके ऊपर कितने ही कमीशन बैठ चुके हैं, लॉ कमीशन की रिकमेंडेशंस हैं, इलेक्शन कमीशन की रिकमेंडेशंस हैं, लेकिन वो जितनी भी रिकमेंडेशंस हैं इलेक्टोरल और पॉलिटिकल रिफॉर्म्स की, सब ठंडे बस्ते में पड़ी हैं और उस पर कोई एक्शन नहीं होता। हमारे देश में जितने भी अभी तक थोड़े बहुत जो इलेक्टोरल और पॉलिटिकल रिफॉर्म्स हुए हैं, वो कोर्ट्स के जजमेंट्स के जरिए हुए हैं। आई वुड से 80% जो हुए हैं वो कोर्ट के इंटरफेरेंस से हुए हैं, उनकी जो जजमेंट्स आई। पीआईएल्स बहुत दुनिया फाइल करती रहती है, और खास तौर से इस चीज पर कि भाई क्रिमिनल्स को, जिनके ऊपर ऐसे संगीन मामले हैं जिसमें 5 साल से ज्यादा की सजा होती है, जिनका कॉग्निसेंस लिया गया है, जिनके ऊपर चार्जेस फ्रेम हो गए हैं, ऐसे लोगों को टिकट देना लीगली, कानूनी बंद कर देना चाहिए, कि ऐसे लोगों को टिकट ही नहीं दिया जाना चाहिए। तो ऐसे कई पीआईएल्स चल रहे हैं, सुप्रीम कोर्ट में सुनवाई हुई है। अभी पीछे एक आध साल पहले सुप्रीम कोर्ट ने बोला था एक ऐसे ही पीआईएल में कि ये काम हमारा नहीं है, क्योंकि इसके लिए एक कानून होना चाहिए, और वो कानून हम नहीं बना सकते, कानून पार्लियामेंट बना सकती है। तो पार्लियामेंट तो कभी ऐसा कानून बनाएगी नहीं,
क्योंकि वो उन पॉलिटिकल पार्टीज के हित में नहीं है ऐसा काम करना। तो इसलिए दिन ब दिन ये बढ़ता ही जा रहा है, जो ये भीषण क्रिमिनलिटी का जो काले बादल मैं कहूँगा डेमोक्रेसी हमारे लोकतंत्र के ऊपर। और ऐसा दिन दूर नहीं मेरे को लगता है 10-15 साल में जब ये 100% हो जाएगा क्रिमिनल केसेस कंटेंट जो एमएलए और एमपीज हैं उनके। सो ये स्थिति है, बड़ी भयावह स्थिति है। लेकिन इसके ऊपर प्रॉब्लम ये मुझे लगता है, मेरा पर्सनल जो वो है कि हमारे जो वोटर्स हैं वो भी इस चीज को सीरियसली नहीं लेते। वो ये नहीं समझते हैं कि जिस प्रकार के लोगों को हम चुन रहे हैं, जिसको हम अंग्रेजी में ये भी बोलते हैं कि लॉ ब्रेकर्स आर बिकमिंग लॉ मेकर्स, ऐसे लोगों को हम चुन रहे हैं तो उनका सिंपल अरिथमेटिक होता है। ये सारे धनी लोग हैं। अगर आपको मैं करोड़पति वाला वो फिगर बताऊं तो अभी जो हमारी पार्लियामेंट है उसमें आई थिंक 88% करोड़पति एमपीज हैं, और इसी प्रकार से जो एमएलएज हैं वो भी बहुत बड़ी संख्या में करोड़पति होते हैं। तो वो अपना खूब पैसा खर्च करके इलेक्शंस में जीत के आते हैं और फिर उसको 10 गुना 15 गुना कमाते हैं। तो उनका इतना ज्यादा जोर अच्छी गवर्नेंस करने में, अच्छी सुविधाएं वो करने में नहीं होता। और जब इलेक्शंस होते हैं तो आजकल कुछ ऐसा फियर्स कंपटीशन हो गया है पार्टीज के बीच में कि बस जीतना है, हर हालत में जीतना है, कैसे भी जीतना है। तो अब उसमें इसी वजह से इतना जबरदस्त पैसा बहाया जाता है कि जिसकी कोई हद ही नहीं है। तो पीछे कुछ स्टडीज हुई थी, मैं पैसे की ही बात अगर करूं, कि 2014 का जो हमारा इलेक्शन हुआ था उसमें 60-70 हजार करोड़ रुपए खर्च किए गए थे। और अगर हम सारे इलेक्शंस मिला लें, मतलब पार्लियामेंट का और स्टेट्स के जो होते रहते हैं और कॉरपोरेशन के और पंचायत के और ये सब कर दें, तो लगभग 32 बिलियन डॉलर्स, 32 बिलियन डॉलर्स, जो कि एक बहुत बड़ा अमाउंट है, ये हमारा इलेक्शंस पर ही खर्च होता है। तो ये क्रिमिनलिटी और ये पैसा जो हमारा इलेक्शंस में खर्च होता है, मेरे हिसाब से आधे से ज्यादा ये ब्लैक का होता है। तो वो भी नाजायज चीज है। अब उसको लेजिटिमाइज करने के लिए कितने ही कानून बदल दिए गए हैं, वो एक अलग ही कहानी है, उसके ऊपर मैं नहीं जाना चाहता क्योंकि वो भी एक लंबी डिबेट है अलग से। जैसे कि इलेक्ट्रल बॉन्ड्स अभी इंट्रोड्यूस कर दिए 2018 की एक स्कीम में, उसके तहत कंपनी लॉ बदल दिया, रिजर्व बैंक का वो बदल दिया, इनकम टैक्स लॉ बदल दिया, एफसीआरए बदल दिया, सब कुछ बदल दिया। और उसका बैकग्राउंड क्या था कि 2014 में एक एडीआर की पिटीशन थी जिसमें बीजेपी और कांग्रेस को दिल्ली हाई कोर्ट ने फॉरेन फंडिंग एक्सेप्ट करने के मामले में अपराधी पाया था, और होम मिनिस्ट्री और इलेक्शन कमीशन को आदेश दिया था कि 6 महीने के अंदर इन दोनों पार्टीज के ऊपर कार्रवाई करें। तो उससे बचने के लिए उन्होंने एफसीआरए अमेंडमेंट रेट्रोस्पेक्टिव इफेक्ट से चेंज कर दिया और बहुत सी चीजें करी। तो मतलब ये बहुत कॉम्प्लिकेटेड वो है कि ये इसको सुधारना एक बहुत ही जटिल काम है, और ये तब तक हो नहीं सकता जब तक कि इसमें जनता ना समझे कि ये क्या हो रहा है। क्योंकि हम खाली जुडिशरी पर बैंक नहीं कर सकते कि वो इसमें सुधार ला देंगे, क्योंकि उनके भी हाथ थोड़े बंधे हुए हैं। और हमें ये लगता है कि सुप्रीम कोर्ट जितना कदम आगे बढ़ाना चाहिए उतना बढ़ा नहीं रहा है, क्योंकि धीरे धीरे पिछले 8-10 साल में 15 साल में क्या हुआ है कि जो इंस्टीट्यूशंस भी हमारी हैं उनका भी धीरे धीरे वो कम हो गया है एक्सपोजर। किस लिए कम हो गया? क्योंकि पावर, मैं कहूँगा एक्सपोजर, सॉरी बोला मैंने गलत, क्योंकि जो लोग वहाँ पे सिलेक्ट करके चुन के बिठाए जाते हैं वो ऐसे होते हैं कि वो रूलिंग पार्टी जो भी हो उसके फेवर के होते हैं, तो इसलिए वो कड़ी डिसीजंस धन्यवाद जनरल साहब। मुझे लगता है यहाँ मुझे रुकना पड़ेगा क्योंकि समय हो रहा है एक छोटे से ब्रेक का। तो आपने बहुत विस्तृत समझ दी। मैं मानता हूँ कि जो आपने ब्यौरा दिया उसके बाद चर्चा के लिए भी शायद कभी अवकाश रह जाता है। बहुत विगतों के साथ आपने बात की है। धन्यवाद। फिर से अगर समय रहा तो मैं लौट के आपके पास आऊँगा। दर्शक मित्रों, चर्चा
આપણે ચાલુ રાખીશું એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આ રસપ્રદ ચર્ચામાં પુનઃ સ્વાગત છે આપનું. આપણે હવે જઈશું હરિભાઈ દેસાઈ પાસે. હરિભાઈ, આપણે મેજર વર્મા સાહેબને સાંભળ્યા. એમણે જે કહ્યું એમાં મુખ્ય વાત એ ઉપસી કે પાર્લામેન્ટ કે બીજે કશે કંઈ થાય એવું નથી, કારણ કે બધી જ પોલિટિકલ પાર્ટીઓ હમામમાં વસ્ત્રવિહીન હોય તે રીતની પરિસ્થિતિમાં છે, અથવા તો હિન્દીમાં કહેવત છે ચોર ચોર મોસેરે ભાઈ, કદાચ એમાં તો કંઈ આશા દેખાતી નથી. એક વાક્ય ડેમોક્રેસી એટલે લોકશાહી માટે એવું કહેવાય છે કે એને ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. એટલે વર્મા સાહેબે કહ્યું કે આ વોટર ગંભીરતાથી નથી લેતા ધ્યાનથી, પણ વોટરની મૂંઝવણ એ છે કે આ બધા જ ઊભા છે, એમાંથી બધા સરખા છે, તો પછી મારે શું કરવું? આ પાર્ટી લાઇનથી દૂર જઈને મતદાન કરવું. એટલે આ આખી વાત પાછી 360 ડિગ્રી ફરીને હતી ત્યાંની ત્યાં આવીને ઊભી રહે છે. અને સરવાળે દિવસે દિવસે સંસદમાં અને વિધાનસભાઓમાં અપરાધી બેકગ્રાઉન્ડ હોય, એનું પૃષ્ઠભૂમિ હોય એવા રેકોર્ડવાળા ઉમેદવારો વધતા જાય છે. દિવસ દૂર નથી જ્યારે 100% ઉમેદવારો કોઈકને કોઈક ક્રિમિનલ કેસમાં કે ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા એ આપણા લો મેકર્સ હશે ને. લો બ્રેકર્સ વિલ બી ધ લો મેકર્સ. બહુ સરસ શબ્દ વાપર્યો વર્મા સાહેબે. શું કહેવું છે આપને? આનો ઉપાય શું? આ રાજકારણમાં જે અપરાધીકરણ ઘૂસી ગયું છે, પૈસા મની પાવરની વાત થાય છે, મસલ પાવરની વાત થાય છે, અને કોમવાદની પણ વાત થાય છે કે આ કોમ, આજે બિહારમાં એક કોઈ કોમના આગેવાને જાહેર કર્યું કે હવે આનો મત આના માટે. તો શું આપનું માનવું છે, શું કરવું જોઈએ? ધન્યવાદ જયનારાયણભાઈ. પહેલી વાત તો મને લાગે છે આપે જે ઉલ્લેખ કર્યો, જે પાર્શ્વભૂ બાંધી અને એમાં મુદ્ગલનો ઉલ્લેખ કર્યો, પ્રાઇમ મિનિસ્ટર નહેરુ એમની પોતાની પાર્ટીના જ સભ્ય મુદ્ગલ કોંગ્રેસના હતા અને એમને દૂર કરવામાં આવ્યા. આ છે ને બહુ મોટી વાત હતી. મને લાગે છે કે જ્યાં સુધી અટલજી ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, મને ખ્યાલ છે ત્યાં સુધી અમારા મિત્ર પ્રમોદ મહાજન ઉત્તર પ્રદેશના બાહુબલી ડીપી યાદવને સવારે લઈ આવ્યા અને સાંજ પહેલા તો એમને કાઢી મૂકવા પડેલા. આ છે ને આ એક ચરિત્ર હતું. બીજું, અત્યારે જેને મુશ્કેલી એ થઈ છે, અને મને લાગે છે મેજર જનરલ સાહેબે જે વાત કરી એ બહુ જ વ્યથા ઉપજાવે એવી છે, ને બધા જ લોકો અલ્ટિમેટલી પ્રજાએ જાગવું જોઈએ એની જ વાત કરે છે, પણ પ્રજાને ઢંઢોળશે કોણ? કારણ કે અન્ના હજારે ક્યારેક છે ને આખું આંદોલન કરાવે, એટલે અન્ના હજારેની પાછળ કોણ હોય સૂત્રધારો એ આપણે સમજીએ છીએ. પછી નવા નેતાઓ આવે, નવા શાસકો આવે, એ પણ છે ને પાછા અગાઉનાને વટલાવે એવા આવે. મુશ્કેલી આ છે. અમારે ત્યાં મુંબઈમાં શિવસેનાના જે પ્રમુખ હતા બાળાસાહેબ ઠાકરે, આમ તો બહુ જાણીતું નામ છે, એ કે જો કોંગ્રેસ છે ને દાઉદ ટોળીને છોડશે તો અમે ગવડી ટોળીને છોડશું. એટલે ગેંગસ્ટર્સ અને ગેંગ વોર આ છે ને એ જાણે કે રાજકારણીઓના હાથમાં છે ને એ બહુ જ એટલે હાથો છે. અને હું મારા મિત્ર હવે તો દિવંગત થયા પણ જેમની સાથે મને ખૂબ ગૌરવ રહ્યો એવા રામ જેઠમલાણીને ઘેર બેઠો હું ત્યારે છે ને હાજી મસ્તાન એ ત્યાં આગળ વાયવ્ય મુંબઈની લોકસભાની ચૂંટણીની ચર્ચા માટે આવે. જ્યારે રામ એ વાયવ્ય મુંબઈમાંથી ચૂંટણી લડતા હોય અને હાજી મસ્તાનનો ટેકો લેનાર એ પછી શું કરી શકે એ આપણે જાણીએ છીએ. અમારે ત્યાં દાઉદ ઇબ્રાહિમનું બધું ચલણ હતું. આ છે ને અંડરવર્લ્ડ, એને છે ને અમુક સમય સુધી રાજકારણીઓએ એનો ઉપયોગ કર્યો. જો સરદાર સાહેબને માટે પણ એવું કહેવાતું હતું કે તમે છે ને આવા માણસોને સાથે રાખો છો, કે સરદાર સાહેબ એમ કહેતા હતા કે મારે તો બધા પ્રકારના માણસોનો ઉપયોગ છે, પણ એ વખતે એ લોકોને માલિક થવા દેવામાં આવતા નહોતા. અને અત્યારે એવું થયું છે કે આ બાહુબલીઓને એમ થયું
કે આ રાજકારણીઓ અમારો ઉપયોગ કરે એના કરતા અમે જ શું કામ સત્તાધીશ ન થઈ જઈએ. ગોવાની અંદર પંક્તિબેન ગોવાના મૂળ વતની છે. પંક્તિબેનને ખ્યાલ હશે, પહેલી વખત આ દેશમાં કોઈ સ્મગલર હોય અથવા સ્મગલિંગના કેસમાં જે ઇન્વોલ્વ હોય એવો માણસ એક રાજ્યનો ચીફ મિનિસ્ટર થયો. ચર્ચિલ આલેમાઓ. આ છે ને મને લાગે છે આના પછી છે ને બીજી કોઈ આનાથી નીચે જવા જેવું કોઈ હોઈ ન શકે. પાર્લામેન્ટની અંદર આસામમાંથી જે ભાઈ ચૂંટાયેલા એ ભાઈ તો વિદેશી હતા. એટલે આપણી પાર્લામેન્ટમાં આપે બહુ સારું કહ્યું, મને લાગે છે મેજર જનરલ સાહેબે પણ કહ્યું કે 40% એમપીસ એ ક્રિમિનલ રેકોર્ડ્સ વાળા હોય છે. હું તો એમ કહું છું કે વિદેશીઓ પણ આપણી પાર્લામેન્ટમાં ઘૂસી ગયા છે. અને જે લોકો મને હની ટ્રેપ માં સંડોવાય છે, હની ટ્રેપની ફરિયાદો કરે છે પાછા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને પ્રજા એમને પાછા હોશે હોશે ચૂંટીને મોકલાવે છે. મુશ્કેલી આ છે કે હની ટ્રેપમાં કઈ રીતે ફસાયા ભાઈ. બીજું, તમે કોર્પોરેટના એજન્ટ તરીકે કઈ રીતે કામ કરો છો. અને મેં જેમ કહ્યું એમ કે બાલ ઠાકરે એ કરીમલાલા, વરદાભાઈ, દાઉદ ટોળી એની સામે ગવડી ટોળીને છોડવાની વાત કરે, અને એ જ બાલ ઠાકરેની શિવસેના નો કોર્પોરેટર ખીમ બહાદુર થાપા એ પણ છે ને એ દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતો હોય ને એની હત્યા થાય. એટલે આપણે ત્યાં રાજકારણ અને આ ક્રિમિનલાઇઝેશન એ કેવું છેડભેડ થાય છે. અને ગુજરાત એનો અપવાદ નથી જ નથી. ગુજરાતની અંદર પણ મિનિસ્ટ્રીમાં બેસનારાઓનો પણ ક્રિમિનલ રેકોર્ડ્સ છે. મારે એ લોકોના નામ અત્યારે લઈને કોઈને એમ્બેરેસ નથી કરવા, પણ એ બધા જાણે છે. મારા મિત્ર અભય ભારદ્વાજ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એની મદદથી, કારણ કે અભય છે ને સૌરાષ્ટ્રનો રામ જેઠમલાણી ગણાય, એની મદદથી મેં વર્ષો પહેલા હું જયારે જન્મભૂમિમાં હતો ત્યારે મેં સૌરાષ્ટ્રના ક્રિમિનલ્સ એ લોકોના ઇન્ટરવ્યુઝ કર્યા હતા. ને એમણે મને કહ્યું કે એમણે કઈ રીતે હત્યાઓ કરી અને કયા કયા રાજકારણીઓએ એમને મદદ કરી હતી. આ ઓન રેકોર્ડ મને આખા ઇન્ટરવ્યુ આપ્યા હતા. મારી પાસે એની વર્ષો સુધી એની કેસેટ્સ પણ હતી. ઓફકોર્સ અમારી અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી કે કોર્ટે છે ને છોડી મૂક્યા. એક ભાઈ તો ધારાસભ્ય થયા, એને મને એમ કહેલું કે મેં 10 મર્ડર કર્યા, એમાં હું છે ને નિર્દોષ છૂટી ગયો હતો, પણ એક મર્ડર મેં નહોતું કર્યું, એની અંદર મને સજા પડી. એટલે આ જે છે આપણે ત્યાં આ ટેરરને કારણે પ્રજા છે ને એનું સત્વ ગુમાવી બેઠી છે. અને ટેરરને એટલે આ લોકોનો જે આખો ટેરર છે એના પ્રતાપે એવા લોકો, સ્મગલરો, ગેંગસ્ટરો, ગુનેગારો એ બધા આની અંદર આવે છે. પણ મને લાગે છે હું એડીઆર ને અભિનંદન આપું છું. મારા મિત્ર પ્રોફેસર જગદીપ છોકરને પણ હું અને એમની ટીમને અભિનંદન આપું છું. મેજર જનરલ સાહેબે બહુ સરસ રીતે વાત કરી કે એ લોકો એક આશા સાથે કામ કરી રહ્યા છે. બિહારની ચૂંટણી હોય, યુપીની ચૂંટણી હોય કે ઇવન ગુજરાતની ચૂંટણી હોય, આ છે ને બાહુબલીઓ એ ડિક્ટેટ કરી રહ્યા છે, કારણ કે સત્તાધીશોને એ લોકોની જરૂર છે. અને એટલા માટે મને લાગે છે કે આપણે ત્યાં મને સાહેબ એક કહેવા દો કે દયાશંકર કરીને એક કસ્ટમ કલેક્ટર હતા. દયા જ્યારે સહાર એરપોર્ટ ઉપર ડ્યુટી ઉપર હોય ત્યારે સિંગાપોરમાં અને દુબઈમાં બોર્ડ લાગે દયા ઓન ડ્યુટી. હવે એ દયાની સાથે હું એકવાર છે ને લલ્લુ જોગીની વાડીએ ગયેલો, કારણ કે IRS ના જે નવા જે પેલા ટ્રેનીઝ હતા એ લોકોને લઈને દયા છે ને એ વખતે વલસાડમાં એની ડ્યુટી હતી અને મારો બહુ સારો મિત્ર પણ હતો. તો એ વખતે એણે લલ્લુ જોગીની વાડીએ એણે પાણી સુદ્ધા નહોતું પીધું. આવા સિદ્ધાંત વાળા અધિકારીઓ પણ આપણે ત્યાં છે. અને એવા અધિકારીઓ પણ છે કે જે લાલુ યાદવના જૂતાની દોરી બાંધતા હોય એવા IAS અધિકારીઓ અને IPS અધિકારીઓ એ આપણે તે લાલુ યાદવ એટલે સિમ્બોલની રીતે હું વાત કરું છું, કારણ કે લેફ્ટનન્ટ જનરલ સિન્હા SK સિન્હાએ અમને મધુ મહેતા એ વખતે એમને ત્યાં આવતા હતા હિન્દુસ્તાની આંદોલન વાળાને ત્યાં, અને એ એમને મળાવતા હતા ત્યારે છે ને આવી વાતો એમણે કરેલી. આપણે ત્યાં સેશન જેવા જ્યારે ઇલેક્શન કમિશનના જ્યારે ચીફ ઇલેક્શન કમિશનર હતા ત્યારે એની પાસે કાયદાકીય કોઈ બળ ન હોવા છતાં લાકડાની તલવારથી પણ એણે છે ને ધાક બેસાડી હતી.
બાકી તો પછી છે ને જો ચૂંટણી કમિશન લાઈન જ ટો કરવાનું હોય તો પછી ભગવાન બચાવે. થેન્ક યુ. પંક્તિબેન, ઓવર ટુ યુ. યસ, બહુ સરસ. એકચ્યુઅલી સૌથી પહેલાં તો આ મુદ્દો ચર્ચાવામાં આવે અને આવી રીતે એના ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા થાય એ બહુ અગત્યનું છે, કેમ કે હંમેશા એક આંકડાઓ તો આવતા હોય છે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે. આપણે થોડુંક વાત કરીએ કે લોકો એને એમના દરરોજના જીવન સાથે સંકળાઈને કેમ નથી જોતા, અને જ્યારે જોતા થશે એવી રીતે ત્યારે મને લાગે છે આમાંથી લોકો પણ ધીમે ધીમે હજી વધારે એને નકારવા તરફ, આ પ્રકારનું વલણોને નકારવા તરફ જશે. આખું બધું જ આ લોકો કરશે એવું તો ના કહી શકીએ, પણ બહુ મોટું એક પરિબળ એ લોકોનું નકારવું રહેશે, કેમ કે છેલ્લે પેલી પોપટમાં જાન રાક્ષસની હતી એવી રીતે બધા જ વોટર્સની અંદર અને વોટ જે એમને મળે છે એમાંથી જ નેતા બનશે. એટલે મુખ્ય વસ્તુ તે વોટ ઉપર આવીને અટકશે. પણ અહીં જે હરિભાઈ કહેતા હતા એમાંથી જ આગળ લઈ જવું તો એક ટાઈમે જ્યારે કોઈ ગુના કરતા હતા અને નેતાઓના શરણે જતા હતા કે અમને બચાવો, અને નેતાઓએ હંમેશા ગુનેગારોને બચાવ્યા છે, અને એ અલગ અલગ પ્રકારના ગુનાગારી. આજની આપણે વાત કરીએ તો એ મોટા મોટા ગુનાઓમાં નેતાઓ પોતે છે, કાં તો ગુનેગારો પોતે નેતાઓ થઈને બેઠા છે, એટલે એમને ગુના કરવાની જે એક તાકાત હતી, આવડત હતી, બધી રીતે વધી ગઈ છે. અને એની જે ઇમ્પેક્ટ કહેવાય, એની અસર કહેવાય, એ નીચે આપણા લોકોને સીધી રીતે લાગે છે. અમે નીચે તળિયે જ્યારે લોકો સાથે જઈએ અને વાત કરીએ ત્યારે બે પ્રકારના કાર્યક્રમો આપણા બહુ મોટું બજેટ ખર્ચીને આપણે નાખીએ છીએ. એક કલ્યાણકારી કાર્યક્રમો, જે સબસિડી છે, આપણે રાશન આપીએ, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પીડી આરોગ્ય માટે આપેલી બધી આપણી યોજનાઓ છે, નરેગા છે, ખૂબ મોટી 60,000 કરોડ રૂપિયાની આપણી યોજના છે. અને બીજા આપણે રોડ રસ્તાના કામો, જે આપણે વિકાસના કામો કહીએ, જે આપણે ઇરિગેશનના, ખેડૂતો માટેના જે ઇરિગેશનના કામો કહીએ, આ બંને જે કામો છે, આ બંને કામોમાં તમે આજે ભ્રષ્ટાચારની વાત કરો અને ખોટું થતું જુઓ તો એનું સીધું કનેક્શન તમને ચૂંટાયેલા લોકો સાથે દેખાય છે, અને એ બહુ મોટા પ્રમાણમાં દેખાય છે, બહુ ઓર્ગેનાઇઝડ વેમાં દેખાય છે. એવું નથી કે કોઈક ત્રીજું કરપ્શન કરી રહ્યું છે અને એમને નેતાઓ બચાવી રહ્યા છે. આ તો એવું છે કે તંત્ર, નેતા એવું મળી અને એ આખું એમના જ કોન્ટ્રાક્ટર્સ અને એમની જ રીતે આ થઈ રહ્યું છે. એટલે જ્યારે એ કામ નબળું થાય, કે આ લોકોને એ પૈસા મળે નહીં, ત્યારે લોકોની તો એને સીધી જ વંચિત સમુદાયને એની સીધી એમના રોટલા સાથે એનો મતલબ છે. અને નરી આંખે લોકો આ બધું ફક્ત જોતા નથી, જીવતા હોય છે અને એમાં મરતા હોય છે. હું પીડીએસ ની અત્યારે વાત કરું તો ભયંકર ભ્રષ્ટાચાર જે આપણી ત્યાં ખદબદી રહ્યો છે, એમાં શું આપણે એવું માનવા જઈ રહ્યા છીએ કે એ નેતાઓને ખબર જ નથી, એમાં સંડોવાયેલા જ નથી, એમના સુધી આ વાત જ પહોંચતી નથી, માત્ર તંત્રને દોષ દઈ કે પેલા કલેક્ટર ફલાણા આ તે એવું દોષ દઈને આ બાજુ પર મૂકે, કાં તો છેલ્લો પેલો રાશન વાળો છે એ રાશન વાળાના માથે બધું મૂકવાની કોશિશ કરે. આ તો માત્ર પીડીએસ ની વાત થઈ. આપણે રોડ રસ્તાની વાત કરીએ, પ્રધાનમંત્રી સડક યોજનાની વાત કરીએ કે આવાસ યોજનાની વાત કરીએ, આ બધાની સીધી અસર એ લોકોને થાય છે, અને એનું કનેક્શન આ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ સાથે છે. પોલિટિક્સનું જે અપરાધીકરણ થયું છે એની સાથે સીધું છે. છેલ્લે એક વાત એ કરીશ કે અત્યાચાર જે થાય છે એ જે વધારે ગંભીર છે, એક તો સીધી રીતે ભ્રષ્ટાચાર, અને બીજું વંચિત લોકોનો અવાજ દબાવવા માટેની અલગ અલગ પ્રકારની કોશિશો. પછી એ માઇનિંગમાં થતી જનસુનવાઈ હોય, એને જેવી રીતે જનસુનવાઈમાં ફેરવીને રોકી નાખવામાં આવે છે, એવો કાફલો પોલીસનો ત્યાં ઉતારવામાં આવે છે કે લોકો આવી જ ના શકે, બોલી જ ના શકે, કે લોકો કોઈક અવાજ ઉઠાવવા જ આવે ત્યારે એને મારવાની વાત હોય. આપણે કચ્છમાં જબરદસ્ત ગઢવી છે, એમને આત્મદહન કરવા તરફ સુધી લઈ ગયા. કેમ કે ગોચરમાં થયેલા દબાણની વાત ઉપાડતા હતા, અને ગોચરમાં થયેલું દબાણ કોઈ નાના સુના ગામના લોકોએ કરેલું નહોતું. એની પાછળ બહુ જ મોટી રાજકીય શક્તિઓ અને બધા નેતાઓ જોડાયેલા હતા. એની આપણે અમિત જેઠવાની જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, માઇનિંગ માફિયાને એક્સપોઝ કરતા હતા અને એને મારી નાખવામાં આવ્યા. એટલે અપરાધીકરણ જે રાજકારણમાં આવ્યું છે, એ લોકો જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે એમનો અવાજ દબાવવા માટે થાય છે. અને ખાસ કરીને મહિલાઓ ઉપરના અત્યાચારની જ્યારે પણ વાત આવે ત્યારે એને જે કંઈ થોડી નાની જગ્યા એ વાત ઉપાડવા માટે મળતી હોય એને પણ દબાવવા માટે થઈ રહ્યું છે. હવે આમાંથી આપણે થોડુંક વિચારીએ તો ક્યાં થોડાક આશાના કિરણ દેખાય છે જ્યાં આપણે એકાઉન્ટેબિલિટી કહી શકીએ, તો એ 2-3 જગ્યાએ છે. મેજર જનરલ અનિત વર્મા કહેતા હતા કે ક્યાંય થોડુંક રિફોર્મ્સ તરફ ગયા છે તો સુપ્રીમ કોર્ટે કર્યું છે. હમણાં તાજેતરનો જે ચુકાદો આવ્યો કે ભાઈ તમે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા લોકોને મૂકો છો તો કારણ બતાવો કે કયા કારણસર તમને એ જ કેન્ડિડેટ મળ્યા અને બીજાની તમે પસંદગી ના કરી. આટલી સિમ્પલ શરત હતી, પણ બહુ અગત્યની શરત હતી. પણ એ શરત માનવામાં બંને આપણા પક્ષ છે મેન, એમને બંનેને કેટલું કાઠું પડ્યું.
એ માનવામાં એ બિલકુલ રાજી નહોતા. એમને મોડું કર્યું, એમને કહેવામાં આવ્યું અને પછી એમને એ વિગતો મૂકી. 3 વખત છાપામાં મૂકવાની હતી, એમાં તો હજી એકાઉન્ટેબિલિટી જ નથી કે મૂકી કે નથી. અને હું એક પક્ષની વાત નથી કરતી. એટલે આવા પ્રકારના બંદીશો જ્યારે આવે ત્યારે અમને ગમશે નહીં. પણ આપણે આ બધાએ હવે જે ઓબ્ઝર્વર્સની વાત કરે છે ને, ઇલેક્શન વોચ એટલે શું છે? વોચ કરવાનું, એ માત્ર વોટ આપવાનું નથી, આ વોચિંગ કરવું પડશે. એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરે 2 રાઉન્ડ કર્યા. 2 રાઉન્ડમાં આપણા 2 મેજર પક્ષોએ એમને ખર્ચ નથી આપ્યા અને એમને નોટિસ આપવી પડી. ખર્ચ આપ્યો તો 1 ઇનોવાનો ખર્ચ આપ્યો છે અને એટલા દિવસોમાં એમને માત્ર 1 ગાડી જ વાપરી હોય. એટલે ફરીથી આ એક કોઈ પક્ષની વાત નથી. એટલે સડે છોક એ લોકો ECI હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એમને બંનેને માનવા નથી માંગતા. આવા પ્રકારનો મેસેજ એ આપણને આપવા માંગે છે અને આવનારા દિવસોમાં એ આપણા માટે નીતિઓ ઘડશે, આપણા માટે કાયદાઓ ઘડશે જે આપણે માનવાના છે. એટલે આવી રીતે આપણા યુવા પેઢીએ ખાસ કરીને જે વોટર બનવા જઈ રહ્યા છે અને એ હજારો કાર્યકર્તાઓ નીચે ક્યાંક હજી મંડી પડીને કામ કરે છે આ રાજકારણ માટે, અને એ બધા માટે આ એક શોક બનવું જોઈએ કે આ કઈ તરફ આપણે દેશને લઈ જઈએ છીએ. અને આ જો થોડુંક કોન્શિયસ જેને આપણે કહીએ, ચેતના જાગવવાનું વાત કરીએ, તો આ જ્યાં સુપ્રીમ કોર્ટ આપણને થોડુંક આશાનું કિરણ બતાવે છે, ECI આપણને થોડીક એક બતાવે છે, ત્યાં આપણે હજી વધારે ચૂંટણી પંચને એક્ટિવેટ કરવી પડશે અને સુપ્રીમ કોર્ટને પણ ફરીથી કદાચ એવું પડશે કે તમારે લાલ આંખ કરવી પડશે, નહીં તો પોલિટિકલ પાર્ટી પોતાની મેળે પોતાના માટે કોઈ નિયમન લાગુ કરશે નહીં. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, જે આક્રોશ પંક્તિબેને કાઢ્યો, એ આક્રોશની ભૂમિકા એક એવા માણસને ખબર હતી જે આ દેશનો નાગરિક નહોતો, એ પત્રકાર હતો અને એણે એક પુસ્તક લખ્યું વર્ષો પહેલા. એ પુસ્તકનું નામ છે ફ્રોમ રાજ ટુ રાજીવ. એ પુસ્તકમાં એક પ્રકરણ છે નેતા બાબુ રાજ. આજે માપ તલીએ જે વાત પોતાના પુસ્તકમાં મે બી આજથી 45 વર્ષ પહેલા કહી હતી, તે શબ્દશઃ સાચી પડી રહી છે. આપણી બંધારણીય સંસ્થાઓ ખેદ સાથે કહેવું પડે, ઘણા બધા કિસ્સામાં જે કરવું જોઈએ તે કરવામાં નિષ્ફળ જઈ રહી છે. અને એટલા માટે मैं आपकी ओर रुख करूंगा जनरल साहब, मैं आपको पूछना चाहूंगा कि जो इलेक्शन कमीशन को पॉलिटिकल पार्टीज अपॉइंट करती है कमिश्नरों को, क्या आप उनसे आशा करते हो कि वो कोई चमत्कार करके दिखाए? क्या मानना है आपका? नहीं, देखिए, इलेक्शन कमीशन के पावर्स एक तो सीमित हैं. सबसे बड़ा तो प्रॉब्लम ये है कि वो नई पॉलिटिकल पार्टी रजिस्टर कर सकते हैं, लेकिन पॉलिटिकल पार्टी को डी रजिस्टर करने का पावर उनके पास. और आपने देखा होगा कि इलेक्शंस के दौरान तरह तरह की गलतियां, जो MCC जब लागू हो जाता है, मॉडल कोड ऑफ कंडक्ट, तो उसके बाद जो भी कोई खास सीरियस पेनल्टी पॉलिटिकल पार्टीज के ऊपर इलेक्शन कमीशन लागू नहीं करता. दे से दैट रैप इन द नकल इज इनफ. दैट इज नॉट इनफ. सो इलेक्शन कमीशन को वी हैव टू स्ट्रेंथन इट. उसको मजबूत बनाना है, उसको और पावर देने चाहिए. लेकिन जो अपॉइंटमेंट है कमिश्नर्स की, उसके लिए एक अलग से समिति होनी चाहिए गठित. क्योंकि ये जितनी भी, मैं इलेक्शन कमीशन ही नहीं, जो CAG है और इस प्रकार की और कई जो कॉन्स्टिट्यूशनल अथॉरिटीज हैं, जैसे RTI के हैं, ये चीफ इंफॉर्मेशन कमिश्नर वगैरह, और सुप्रीम कोर्ट के जजेस हैं, ये सारों की अपॉइंटमेंट के लिए एक अलग से समिति बननी चाहिए, जिसमें ऑपोजिशन के लोग भी होने चाहिए, जाने माने व्यक्ति होने चाहिए. ये सब कुछ अगर सरकार के हाथ में केंद्रित रहता है तो फिर वो अपनी मर्जी से अपने चुने हुए लोगों को लगाते हैं, जिससे कि ये सारी बहुत कमजोर हो गई हैं अभी, ये जितनी भी, जिनके ऊपर पहले हमारा विश्वास होता था. और इलेक्शन कमीशन का भी जो पिछले 1-2 साल से हम देख रहे हैं, उसमें भी गिरावट हुआ है थोड़ा उनके परफॉर्मेंस में. सो इनको स्ट्रेंथन करने की बहुत ज़रूरत है. और मैं एक छोटा सा और पॉइंट यहाँ बताना चाहता हूँ कि जो जैसे सुप्रीम कोर्ट जो निर्देश देता है, जो जजमेंट देता है, जैसे कि 2018 और 2019 में उन्होंने बोला कि पॉलिटिकल पार्टीज को अभी रीजन बताना है कि आप किस लिए ये क्रिमिनल बैकग्राउंड वाले लोगों को टिकट देना है. तो इलेक्शन कमिश्नर ने एक फॉर्मेट C7 दिया है,
जिसके ऊपर इनको 48 घंटे के अंदर वो देना चाहिए, और अगर वो सारी डिटेल नहीं दी जाएंगी वेबसाइट के ऊपर, मीडिया में, और ये तो कंटेम्प्ट ऑफ कोर्ट माना जाएगा। ये पहली बारी बिहार इलेक्शंस और ये जो अभी बाई इलेक्शंस हुए हैं इनमें लागू हुआ है। तो अभी मैं आपको कुछ रीजंस बताता हूं जो पॉलिटिकल पार्टीज ने अपनी वेबसाइट पर डाले। एक पार्टी ने लिखा है, मैं नाम नहीं लूंगा पार्टियों का, आप खुद वेबसाइट पे अगर जाएं तो ये सब दिख जाएगा। एक पार्टी कहती है इसने कोविड में बहुत अच्छा काम किया है, एक पार्टी बोलती है कि ये सोशल वर्कर है, तीसरी पार्टी बोलती है कि ये लोगों का बहुत पॉपुलर चॉइस है। आपका गुजरात का ही मैं अभी देख रहा था, आपके जो बाई इलेक्शन उसमें हैं, जो रीजंस जो दिए हैं बीजेपी ने, अभी मैंने शाम को ये प्रोग्राम शुरू होने से पहले दो लोगों के, विजय भाई रमेश भाई पाटिल, ये बीजेपी के हैं, तो इनके ऊपर एक अंडर सेक्शन 131 के ऊपर वायलेशन ऑफ कोड ऑफ कंडक्ट का वो है। तो जो रीजन दिया है बीजेपी ने वेबसाइट में, वो दिया है FIR हैज नो सिग्निफिकेंट लीगल स्टैंड, case has been argued, most likely to be acquitted. He is very well known, publicly accepted, vast experience of serving the constituency. तो ये रीजन दिया गया है उनके लिए। और एक दूसरे जो हैं आपके जीतू भाई हरीभाई चौधरी, जनरल साहब, इनके ऊपर था अब्यूजिंग लैंग्वेज। ये चीजें आप जो बता रहे हो सर्वथा सुविदित है, और कोई भी पॉलिटिकल पार्टी इसमें माहिर है किस तरह से शब्दों के साथ खिलवाड़ करना, और चाहे कुछ भी हो मगर बात फिर वहां ही अटकती है। अगर शेषान जो कर रहे थे वो इलेक्शन कमीशन आज क्यों नहीं कर रहा है, तो शेषान के पास कौन से ऐसे पावर थे जो आज के इलेक्शन कमीशन के पास नहीं है। सवाल है इलेक्शन कमीशन की खुद की अपनी अहमियत का, अपनी एक स्टैंड लेने की कैपेबिलिटी का। शायद आज वो नहीं ले रहे हैं। हरि भाई, आपसे पूछूंगा मैं, एक पॉजिटिव सवाल है, अच्छे लोग पॉलिटिक्स में क्यों नहीं जाते? આપણે ત્યાં એવું થાય છે ને, જે આપણે બહુ સ્પષ્ટ કહીએ તો નાનું બાળક હોય ને ત્યારથી છે ને એને રાજકારણ ગંદુ છે, આમ છે તેમ છે એવું આપણે છે ને એને સમજાવવાની કોશિશ કરીએ છીએ। ખરા અર્થમાં તો જે આપણે સંસ્કારો કહીએ એ સંસ્કારો બાળકમાં શરૂઆતથી જ, સાચું બોલવું જોઈએ તો સાચું બોલવું જોઈએ, એ કંઈ કોઈ ધાડ નથી મારતું। જેમ કે ગાંધીજીએ કહ્યું કે મારો ઈશ્વર છે ને એ સત્ય છે, તો સાચું બોલવું જોઈએ, સહજ હોવું જોઈએ, પ્રામાણિક હોવું જોઈએ, સહજ હોવું જોઈએ। એ જ રીતે રાજકારણની અંદર પણ કંઈક, ધારો કે ક્યાંક ખોટું થતું હોય સમાજમાં તો બોલવું જોઈએ, સંગઠિત અવાજ આવવો જોઈએ। એને માટે છે ને પહેલેથી જે તૈયારી હોવી જોઈએ એ આપણે ત્યાં નથી, અને એટલા માટે રાજકારણ ગંદુ છે એટલે જ એમાં જવાય નહીં। અને બીજું આની સાથે સાથે જયનારાયણભાઈ, મને એવું લાગે છે કે અમારે ત્યાં એક મુંબઈમાં જ આપને ખ્યાલ જ હશે ને, બહુ ચર્ચિત જે કેસ થયેલો એની વાત કરું છું। અંડરવર્લ્ડ ડોન વરદરાજન, વરદાભાઈ તરીકે બહુ જાણીતા માટુંગાના વરદાભાઈની પાર્ટીઓ થાય તો જજીસ એની અંદર જાય, પોલીસ ઓફિસર્સ એની અંદર જાય, પોલિટિશિયન્સ હોય, એનો વિડીયો જ્યારે બહાર આવ્યો ત્યારે છે ને તરત જ એ વખતે છે ને ઓફિસરોને બહાર મોકલી દીધા, જજીસને ટ્રાન્સફર કરી દીધા થોડો વખત માટે, કારણ કે હાફ ઓફ ધ બોમ્બે પોલીસ વોઝ વર્કિંગ ફોર દાઉદ ઇબ્રાહિમ। અંડરવર્લ્ડ જ્યારે છે ને ત્યાં કામ કરે છે। ગુજરાતના એક ચીફ સેક્રેટરીના સગ્ગા ભાઈ જે અહીંયા છે ને વડોદરામાં આવીને જેમણે એન્ટી ટેરરિસ્ટ એક્શન પણ લીધેલું, એ ભાઈ છે ને દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતા હતા, અમારા મુંબઈના જોઈન્ટ કમિશનર હતા। દેન હી વોઝ શન્ટેડ આઉટ ટુ અમરાવતી એ વખતે પછી। એટલે આ જો અધિકારીઓ પણ જો આવી રીતે ક્રિમિનલ સાથે હોય, જજીસ પણ ક્રિમિનલ સાથે હોય, પોલિટિશિયન્સ પણ ક્રિમિનલ સાથે હોય, તો સામાન્ય પ્રજાને એમનો ડર રહેવાનો। આઈ થિંક પોઈન્ટ ઇઝ વેલ ટેકન। પંક્તિબેન, 2 જ મિનિટ, તમારે જો નક્કી કરવાનું હોય કે ઇલેક્શનમાં ગુનાહિત અને પૈસાના બળથી ચૂંટાતા માણસો નહીં આવવા જોઈએ, તો શું સૂચન છે આપનું?
ચોક્કસ. સૌથી પહેલા તો આજ કે ગુનાહિત ઇતિહાસ, ખાસ કરીને જે સિરિયસ ક્રાઇમ્સ છે અને ગંભીર ગુનાઓ નક્કી કરેલા હોય છે, ચાર્જ ફ્રેમ થયેલા હોય છે, એટલે એવા નથી કે જેમાં સિમ્પલ વાત હોય. એટલે એવા ગુના હોય જેમને 5 વર્ષથી સજા વધારે થવાની હોય એવાને આપણે બેન કરી શકાય અને એમને ટિકિટ ન મળવી જોઈએ. બીજું કે જે પૈસો આવે છે રાજકારણની અંદર અને ખાસ કરીને પક્ષની અંદર, એમાં કમ્પ્લીટ પારદર્શિતા હોવી જોઈએ અને એટલા માટે ઇલેક્ટોરલ બોન્ડ જેવી ગુપ્તતા રાખવા જેવી યોજનાને સૌથી પહેલા તો આપણે નાબૂદ કરવા માટેની બિલકુલ એ કરવી જોઈએ. અને રાજકારણની અંદર એક લોકશાહી પ્રક્રિયા કેવી રીતે આવે એના માટે મથવું પડશે. મને લાગે છે એ બહુ જદ્દોજહદ થશે કે કેવી રીતે થશે. પણ બહુ અગત્યની છેલ્લી વાત કે એમપી અને એમએલએ ઉપર જેટલા પણ આજે કેસીસ છે એ કેસીસને 1 વર્ષની અંદર ફાસ્ટ ટ્રેક ઉપર મૂકીને એનો નિકાલ લાવવો જોઈએ. અને એ વખતો વખત સુપ્રીમ કોર્ટે પણ કીધેલું છે કે એ કરવો, પણ એ હજી કરતા નથી. આવા પ્રકારના ચોક્કસ નક્કર પગલા જે લો કમિશને અને સુપ્રીમ કોર્ટે કીધેલા છે એ જો કરવામાં આવે તો થોડુંક હજી આપણે રિફોર્મ્સ તરફ આગળ વધીશું એવું કહી શકાય. થેન્ક યુ. દર્શક મિત્રો, મૂળ વાત છે તમારી પોતાની. લોકશાહીમાં તમે રાજા છો અને તમે 5 વર્ષમાં કે એનાથી વહેલા ચૂંટણી આવે, પેટા ચૂંટણી આવે ત્યારે તમારા મતનો અધિકાર, તમે ત્યાં શું કરો છો એ તમારા આગળની જનરેશન, આગળની પેઢીએ ભોગવવી પડશે. આજે પરિસ્થિતિ શું છે, કોઈ સાચું કહેવા તૈયાર નથી. અને તમારા માટે નરેન્દ્રનાથ ચક્રવર્તીની ઉર્વિશ વસાવડા દ્વારા જેનો અનુવાદ કરવામાં આવ્યો છે એવી એક કવિતા લઈ આવ્યો છું. આ સમાપનમાં તમને મારે સંભળાવી છે, કારણ કે તમારા માટે છે. તમે રાજા છો લોકશાહીમાં, તેટલા માટે. નરેન્દ્રનાથ કહે છે કે બધા જ જોઈ શકતા હતા, બધા જ જોઈ શકતા હતા કે રાજા છે સાવ નાગો, બધા જ જોઈ શકતા હતા કે રાજા છે સાવ નાગો, છતાં પણ બધા અદ્ભુત પોકારી રહ્યા હતા, અદ્ભુત અદ્ભુત. તમે ક્યાંક આવું કરતા હશો, વિચારી જોજો. કોઈ પરંપરાને આધીન, કોઈ ભયથી, કોઈ બુદ્ધિ ગીરવી મૂકીને, કોઈ પરોપજીવી, કોઈ કૃપાવંશુ, કોઈ શઠ, કોઈ દગાખોર, તો કોઈકને ખરેખર એમ લાગતું હતું કે પોશાક એટલો પારદર્શક અને બારીક છે કે નજરે ચડતો નથી. પણ રાજાએ વસ્ત્રો પહેર્યા તો છે જ, બધાને ખબર છે આ કથા. પણ વાર્તામાં નહોતું ટોળું, માત્ર જયઘોષમાં વ્યસ્ત લોકોનું, ખુશામતખોરોનું, મૂર્ખાઓનું, ભીરું કે તક સાધુઓનું એક બાળક પણ હતો. સરળ, સત્યવક્તા અને નિર્ભીક એ કથાનો રાજા આજે ઉતરી આવ્યો છે સડક પર ફરી. સાવ જ વાસ્તવિક દ્રષ્ટિગોચર થાય છે એ જ ટોળું ખુશામતખોરોનું, એ જ જયઘોષ અને પ્રશંસાના પુષ્પો. પણ નજરે નથી ચડતો એ બાળક. ક્યાં ગયો છે? કોઈકે શું ગોંધી દીધો છે? કોઈ પર્વતના છુપા ભોંયરામાં એને, કે પછી ઘાસ, માટી કે ખડકો સાથે રમતા રમતા થઈ ગયો છે નિંદ્રાધીન? કોઈ દૂર સુદૂરની એકાકી નદીને કાંઠે કે કોઈ ખુલ્લા મેદાનમાં ઘેઘૂર વૃક્ષની છાયામાં, ગમે તે હોય, શોધી કાઢો એ જ્યાં હોય ત્યાંથી અને ઊભો કરી દો નગ્ન રાજાની સામે. જ્યાં ઊભો રહીને અને આટલા બધા જયઘોષ વચ્ચે પણ તાર સ્વરે પૂછે રાજાને, હે રાજા, તારા વસ્ત્રો ક્યાં? આ રાજાને તારા વસ્ત્રો ક્યાં પૂછવાની હિંમત તમે ગુમાવી બેઠા છો. માટે તમે આ બધા જ પ્રકારની ફરિયાદો કરો છો. અને બીજી વાત કે બધા જ ખરાબ છે તો બધાને આપણે પછી શું કરવાનું? જવાબ એનો એ છે, ઓછો ખરાબ હોય એને ચૂંટી મોકલો. એમ કરતા કરતા ધીરે ધીરે પાણી ગળાતું જશે અને પાણી જે અત્યારે સાવ મટમેલું છે એ થોડું ડોળું થશે, પછી વધારે ચોખ્ખું થશે. પોલિટિકલ પાર્ટીઓને ફરજ પડવી જોઈએ કે ગુનાહિત ભૂતકાળવાળા માણસોને ઊભા રાખીશું તો જે સૌથી વધારે ગુનેગાર છે એને કોઈ મત નહીં આપે. આ તમારો અધિકાર છે અને આ અધિકાર તમે નથી વાપરતા, માટે આજની સ્થિતિએ તમે પહોંચ્યા છો. બહાર આવો. આ ચર્ચા મારા માટે નથી, ચર્ચા તમારા માટે છે અને ચર્ચા તમારા માટે છે. માટે એડીઆરને અભિનંદન આપીએ. મેજર જનરલ અનિલ વર્મા, પ્રોફેસર ચોકર, પંક્તિબેન, બધાને અભિનંદન. હરિભાઈએ ખૂબ કિસ્સાઓ સાથે વાત કરી, માટે હરિભાઈનો વિશેષ આભાર. અને આ સાથે આ ચર્ચા આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલે મળીશું વળી એક નવા વિષય સાથે. શુભરાત્રી.